આપણે થોડા દિવસ ઘરે આંટો મારવા ગયા ત્યાં તો પાંજરાપોળમાં અતિ સુંદર એક કાંકરેજ આંખલો આવી ગયો. જય માતાજી મિત્રો. આપણે સવારના વહેલા પાંજરાપોળ પહોંચીને વરસાદની અંદર જે પલળીને ઠંડી લાગેલા પશુઓની કરી સારવાર અને ત્યાં થઈ ગયો બપોરને. અત્યારે આપણે જવાનું હતું એક આંખલો જોવા માટે કે જે પાંજરાપોળની અંદર આવ્યો તો નવો. પણ અહીંયા ગાયોની દોવાઈ ચાલુ હતી, ગાયોની દોવાઈ થઈ જાય પછી જવાનું હતું. પછી આપણે થોડી વાર રાહ જોઈ, ત્યાં તો થઈ ગઈ હતી ગાયોની દોવાઈ ને આપણે નીકળી ગયા લાકડી લઈને આંખલાને જોવા. વાલાએ ખોરનું તગારું ભેગું લીધું હતું કારણ કે એમને એમ તો જોવા જવાય નહીં. પછી તો ઈ જ ખોર ભરેલા તગારામાંથી લીધું ખોરનું બટકું ને એ બટકાના ભરો આંખલાને લઈ આવ્યા બારે. અને આંખલાને બારે લઈ આવીને પછી તો વ્યવસ્થિત ફ્રેમ સેટ કરવામાં થોડી વાર આમણે થોડીક વાર એમણે કરવામાં તો આંખલો થાકી ગયો. પછી બરાબર ફ્રેમ સેટ થઈને હવે તમે જુઓ આંખલાને બરાબર જોજો અને પછી મને કહેજો કે આ આંખલો તમને કેવો લાગ્યો. પછી તો આંખલાને થોડો આપણે વ્યવસ્થિત જોયો કારણ કે આંખલાને આપણે પણ પહેલી વાર જોતા હતા. અને ખોરનું તગારું મૂક્યાને ફક્ત 5 મિનિટ થઈ હતી, ત્યાં તો અડધું તગારું ખાલી હતું. એટલે ખાવામાં તો રાજા માણસ હતા, એ તો નક્કી થઈ ગયું. અને સ્વભાવ પણ એકદમ શાંત હતો કારણ કે આપણે ત્યાં આયા ને જે 10 દિવસ જેવું થયું છે ને આટલો વાર ધીરી ગયો એટલે બહુ આંખો સોજો કહેવાય. હવે બરાબર આંખલાએ પોઝ આપ્યો તો હવે તમે જોઈને મને કહેજો કે આંખલો કેવો છે ને આંખલાનું નામ પણ ખાસ તમે કોમેન્ટ કરજો કારણ કે નવું નામ આપવાનું છે. તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો, સરસ મજાનો વ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.